जय श्री ओम नमः सिद्धेभ्य ओम नमः सिद्धेभ्य ओम नमः सिद्धेभ्य वंदितु सर्व सिद्धे द्रुमचल मनोगमं गतिं पत्ते गोच्छामि समय पाहुर निर्मो सुध केवली बणिदम् नमः समय साराय स्वानुभूत्या चकासते चित्स्वभावाय भावाय सर्वभावान्तरच्छिदे अनंत धर्मणस्तत्त्वं पश्यन्ति प्रत्यगात्मना अनेकान्तमयी मूर्ति नित्यमेव प्रकाशताम् नित्यमेव प्रकाशताम् भरत क्षेत्रना महासमर्थ आचार्य कुंदकुंद देव द्वारा रचित ग्रंथाधिराज समयसार એમાં સંવર અધિકારની અંદર 126 નંબરનો કલશ એ કલશનો આજે આપણે સ્વાધ્યાય કરીશું. સમયસારની અંદર કુંદકુંદ આચાર્ય દેવે 415 ગાથાઓ લખી. એ ગાથાઓ ઉપર ટીકા અમૃતચંદ્ર આચાર્ય દેવે કરી અને એ ટીકા કરતા કરતા અમૃતચંદ્ર આચાર્ય દેવ પણ અધ્યાત્મની મસ્તીમાં મસ્ત થઈને એમને કલશ લખ્યા. એ કલશ 278 કલશ છે. એમાંથી આપણે 126 નંબરના કલશનો સ્વાધ્યાય કરવો છે. સંવર અધિકાર આખા સમયસારની અંદર જોઈએ તો સૌથી નાનામાં નાનો અધિકાર છે. માત્ર 12 ગાથાનો અધિકાર છે. 181 થી 192 ગાથા સુધીનો અધિકાર છે. અને આ સંવર અધિકારની અંદર ટોટલ 7 કલશ છે. 126 થી 132 કલશ 7 કલશ છે. પરંતુ સંવર અધિકાર પોતામાં એકદમ જોરદાર છે. કેમ કે આ જીવને સંવર પ્રગટ કરવો એ આવશ્યક, અતિ આવશ્યક, અનિવાર્ય રૂપથી છે. કારણ કે સંવર થતા સુખની પ્રાપ્તિ થાય છે. છડાલાની અંદર પણ લીધું કે जिन पुण्य पाप नहीं कीना आत्म अनुभव चित दीना तिन ही विद्यावत रोके संवर लहि सुख अवलोके. કે છે કે જે પુણ્ય પાપના પરિણામોને છોડીને પોતાના આત્માનો અનુભવ કરે છે એ જીવને સુખની પ્રાપ્તિ થાય છે. કારણ કે જગતની અંદર કોઈ પણ જીવ હોય, છડાલામાં એ પણ લખ્યું ને કે જે ત્રિભુવન મેં જીવ અનંત સુખ ચાહે દુઃખ તે ભયવંત. જગતના સર્વ જીવોને પ્રયોજન એકમાત્ર સુખી થવાનું છે. અને સુખી થવા માટેનો ઉદ્યમ જગતના દરેક જીવો નિરંતર કરતા રહે છે. પરંતુ એમને સાચું સુખ પ્રાપ્ત ક્યારે થાય તો કે છે કે આ સંવરની પ્રાપ્તિ કરે ત્યારે થાય. અમૃતચંદ્ર આચાર્ય દેવે જે કલશ લખ્યા છે એ કલશની અંદર યા તો એમને કુંદકુંદ આચાર્ય દેવે જે ગાથા લખી એના સમર્થનમાં અથવા તો પૂર્વ સૂચના રૂપ. જેમ કોઈ પણ સંસ્થા હોય તો સંસ્થાની અંદર પ્રમુખ અને ઉપપ્રમુખ બે હોય. તો ઉપપ્રમુખનું કાર્ય શું છે તો કે છે કે ઉપપ્રમુખ જે પ્રમુખ શ્રી તરફથી રજૂ કરવામાં આવે એને ઉપપ્રમુખ કે આ પ્રમુખ સાહેબે જે રજૂ કર્યું છે એને મારો ટેકો છે. એક વાત એનો માને કે પ્રમુખનું જે વાત કરી છે એને સમર્થન રૂપ. એમ કુંદકુંદ આચાર્ય દેવે જે ગાથા લખી એના ભાવના સમર્થન રૂપે આ કલશ લખવામાં આવે. અથવા તો એ પ્રમાણે પણ કે પહેલા ઉપપ્રમુખ રજૂઆત કરે કે ભાઈ હવે પ્રમુખ શ્રી તરફથી ખૂબ આનંદદાયક વાતની રજૂઆત કરવામાં આવશે તો એ ઉપપ્રમુખ આ પ્રમાણે પૂર્વ સૂચના જણાવે એ પ્રમાણે અમૃતચંદ્ર આચાર્ય દેવ પહેલા કલશ લખે છે. કારણ કેમ કે આગળની ગાથામાં જે કુંદકુંદ આચાર્ય દેવ કહેવા માંગે છે એ ભાવનો અહીં ગાળે ખુલાસો કરે છે. અહીં ગાળે સંવરના ભેદ કર્યા છે બે. સંવરના એક ભાવ સંવર અને એક દ્રવ્ય સંવર. ભાવ સંવર એનું કથન બે પ્રકારે કરવામાં આવે છે, એક અસ્થિથી અને એક નાસ્તિથી. ભાવ સંવર અસ્થિથી કહીશું તો આત્મામાં શુદ્ધિની ઉત્પત્તિ થવી તેનું નામ ભાવ સંવર. અશુદ્ધતાનો અભાવ થવો એનું નામ નાસ્તિથી ભાવ સંવર. અને કર્મોનું આવવું અટકી જવું એનું નામ છે દ્રવ્ય સંવર. હવે
અહીં ગાડી આપણે શરૂઆતમાં સંવર અધિકારની અંદર જોઈએ તો સંવર અધિકારની શરૂઆતમાં જ કુંદકુંદ આચાર્ય દેવ સકલ કર્મનો સંવર કરવાનો ઉત્કૃષ્ટ ઉપાય જે ભેદ વિજ્ઞાન તેની પ્રશંસા કરે છે. જેને સંવર પ્રગટ કરવો છે એને ભેદ વિજ્ઞાન કરવું જ પડશે. હવે જોઈએ આપણે તો ભેદ વિજ્ઞાન કેવી રીતે કરવાનું છે, કોની કોની વચ્ચે કરવાનું છે, ક્યારે કરવાનું છે, એ બધી ચર્ચા આપણે આ કલશની અંદર જોઈશું. કલશનો પાઠ કરીએ છીએ. પેજ નંબર છે 289 ગ્રંથની અંદર. ચૈદ્રુપં જડ રૂપ તાચ દદતો ક્રત્વા વિભાગમ ગયો અંત દારુણ દારણેન પરિતો જ્ઞાનસ્ય રાગસ્ય ચ ભેદ જ્ઞાનમુદેતિ નિર્મલ ઇદં મોદત્વમધ્યાસિતા શુદ્ધ જ્ઞાન ગનો ગમેકમધુના સંતો દ્વિતીયસ્યુતા. શું કહે છે જોઈએ આપણે. હવે આ અર્થનું કલશરૂપ કાવ્ય કહે છે. કયા અર્થનું? તો એના માટે 181, 82, 83 ગાથાની અંદર આચાર્ય દેવે કરી વાત કે દ્રવ્ય કર્મ, ભાવ કર્મ અને નો કર્મ એ તારા નહીં અને તું એનો નહીં. તું જ્ઞાનનો બનેલો છે તો જ્ઞાનનું પરિણમન હોય એ તારું હોય, પણ રાગનું પરિણમન તારું ન હોય. આ પ્રમાણે જેને ભેદ વિજ્ઞાન કર્યું છે એને આ આત્માની ઉપલબ્ધિ થાય છે અથવા તો પર્યાયમાં શુદ્ધોપયોગની પ્રાપ્તિ થાય છે. હવે આપણે જોઈએ કે ચૈદ્રુપ્યમ જડ રૂપ તાચ દદતો જ્ઞાનસ્ય રાગસ્ય ચ. ચિદ્રુપતા ચૈતન્ય રૂપતા ધરતું જ્ઞાન અને જડ રૂપતા ધરતો રાગ. શું જો અહીં ગાડે એ વાત કરે છે કે ભાઈ ભેદ વિજ્ઞાન કોની કોની વચ્ચે કરવું? તો કે છે કે બંને બે વસ્તુ છે, એનો બંનેનો સ્વભાવ અલગ અલગ છે. એક આત્મા છે, ભગવાન આત્મા તો જ્ઞાન સ્વરૂપી છે, તો એનું પરિણમન જ્ઞાન રૂપ હોય, અને રાગ છે એ તો જડ સ્વભાવી છે. તો ચૈતન સ્વભાવ અને જડ સ્વભાવ એ બંને વચ્ચે ભેદ જ્ઞાન કરવાની વાત છે. ભેદ જ્ઞાન કરવું કેટલા દ્રવ્યો વચ્ચે? આચાર્ય દેવ અહીં ગાડે એક બહુ સરસ વાત કરે છે કે ભાઈ જ્ઞાન અને રાગ વચ્ચે ભિન્નતા વાત કરે છે. કેમ કે કર્મ અને નો કર્મની વાત તો પછી લે છે, પરંતુ એ આ જ્ઞાન અને રાગ વચ્ચે ભિન્નતા ભાષિત કરવાની વાત કરે છે. તોડરમલજી સાહેબ મોક્ષમાર્ગ પ્રકાશક ગ્રંથની અંદર લખે છે, ચોથા અધિકારની અંદર જૈનો અજૈનો કોઈ ભેદ પાડ્યા વગર આશ્રવ તત્વ સંબંધી ભૂલ કહે છે. ત્યાં કહે છે કે આ આશ્રવો છે તે ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય છે. અને જ્ઞાન પણ ક્યાં ઉત્પન્ન થાય છે? તો કે જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય છે. તો જ્ઞાનનો આધાર પણ આત્મા છે અને રાગનો આધાર પણ આત્મા છે. એક વાત, જો જ્ઞાન અહીં થતું હોય અને રાગ દિવાલમાં થતો હોય તો એને બિલકુલ ખ્યાલમાં આવે કે બે વસ્તુ જુદી જુદી છે, તો ભેદ જ્ઞાન કરી શકે. પરંતુ જ્યાં જ્ઞાન ઉત્પન્ન થાય છે ત્યાં જ રાગ ઉત્પન્ન થાય છે. એક વાત. અને બીજી વાત કે જે સમયે રાગ ઉત્પન્ન થાય છે એ જ સમયે રાગને જાણતું જ્ઞાન ઉત્પન્ન થાય છે. તો એને બંનેનો સમય એક હોવાથી અજ્ઞાની જીવ એમાં ભેદ વિજ્ઞાન પ્રગટ કરી શકતો નથી. માટે એ આશ્રવને અથવા તો આ પુણ્ય પાપના પરિણામને એ પોતાના માને છે. આ પ્રમાણે એનું અજ્ઞાન ઉભું રહે છે. હવે અહીં જોઈએ આપણે કે ચિદરૂપતા ધરતું જ્ઞાન. આત્મા તો જ્ઞાન સ્વભાવી છે અને એનું પરિણમન પણ જ્ઞાન રૂપ છે. અને પર્યાયમાં થતો રાગ, એ રાગનો સ્વભાવ કેવો છે?
તો કે છે કે રાગ છે એ જડ સ્વભાવી છે. કેમ કેમ જડ સ્વભાવી છે એની આપણે ચર્ચા આપણે એના લક્ષણથી જોઈશું. બંનેના લક્ષણથી આપણે લક્ષણ ભેદ કરીશું. તો અહીં ગાડી કે છે કે ચૈતન્ય રૂપતા ધરતું જ્ઞાન અને જડ રૂપતા ધરતો રાગ એ બંનેનો અંતરંગમાં દારૂણ વિદારણ વડે. આચાર્ય દેવ જ્ઞાન ને રાગ વચ્ચેની ભિન્નતાની પ્રથમ વાત કરે છે. કારણ કે આચાર્ય દેવ તો કે છે કે ભાઈ શરીર દેહ તો બિલકુલ ભિન્ન છે. એ તો જગતના જીવોને ખબર જ છે. અને આ સ્ત્રી પુત્ર કુટુંબ રૂપિયા પૈસા સોના ચાંદી જે નો કર્મ એ બી આનાથી બિલકુલ જુદું છે. આચાર્ય દેવ કે છે કે અમારે તો પર્યાયમાં થતો રાગ અને એ જ પર્યાયમાં થતું રાગને જાણવા વાળું જ્ઞાન એ બંને વચ્ચે અમારે તો ભેદ જ્ઞાન કરાવવું છે. એક સિમ્પલ દ્રષ્ટાંત આપીએ તો જે પોતાના છોકરાને પોતાનું નથી કહેતું એ પડોશીના છોકરાને પણ પોતાનું કેવી રીતે કહે? અને જો પડોશીના છોકરાને પણ પોતાનું ના કહે તો પછી ગામના છોકરાઓને પોતાનું કઈ રીતે કહેશે? એમ જ્યાં પોતાની પર્યાયમાં ઉત્પન્ન થતો રાગ એ રાગ જો પોતાનો નથી તો પછી એક ક્ષેત્રાવકાશ સંબંધે રહેલું આ શરીર એ પણ પોતાનું નથી. અને એ શરીરના કારણે જે બધા સંબંધો ઉભા થાય સ્ત્રી પુત્ર આ જે કુટુંબ આ જે સંબંધો ઉભા થાય એની તો ઈગાડે વાત જ શું કરવી. માટે આચાર્ય દેવ જ્ઞાન અને રાગ વચ્ચેની ભિન્નતાની વાત કરે છે. ચૈતન્ય રૂપતા ધરતું જ્ઞાન અને જડ રૂપતા ધરતો રાગ એ બંને વચ્ચેનો અંતરંગમાં દારૂણ વિદારણ વડે. શું કીધું? આ ભેદ જ્ઞાન પ્રગટ કરવાનું છે. તો કે છે કે કોની કોની વચ્ચે કરવાનું છે? તો ભેદ જ્ઞાન એક તો ચૈતન્ય સ્વભાવી આત્મા જે સદા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે એનો અને જાણન સ્વભાવ રૂપે જે પરિણમે છે એ. અને બીજો પર્યાયમાં ઉત્પન્ન થતો રાગ. આગળ 181 82 83 ગાથામાં તો એમ જ કીધું કે ભાઈ જ્ઞાન અને રાગ બંનેના પ્રદેશો ભિન્ન ભિન્ન છે. બંને વચ્ચે અત્યંતા ભાવ છે. તો એ રીતે બંનેનો અંતરંગમાં દારૂણ વિદારણ વડે. દારૂણ વિદારણ આ ભેદ ક્યાં કરવાનો છે? અંતરંગમાં કરવાનો છે. દારૂણ વિદારણ વડે. કારણ કે સંવર ઉત્પન્ન થશે એ પણ પર્યાયમાં ઉત્પન્ન થશે અને રાગ પણ પર્યાયમાં થાય છે. ત્યાં જ ભેદ જ્ઞાન કરવાનું છે. ધરતું જ્ઞાન એ દારૂણ વિદારણ વડે અર્થાત ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે. હવે જ્ઞાનનું લક્ષણ શું છે? રાગનું લક્ષણ શું છે? એ બંનેને લક્ષણ ભેદથી આપણે જોવું પડે. તો આત્મા તો જ્ઞાન સ્વભાવી અને પોતે તો ચૈતન્ય સ્વભાવી છે. તો ચૈતન્ય પરિણમન છે એ એનું જ્ઞાન રૂપ છે. રાગમાં જ્ઞાન નથી. સમયસારની 72 ગાથાની અંદર રાગનું લક્ષણ અને આત્માનું લક્ષણ બતાવ્યા છે. ત્યાં કીધું કે જે પર્યાયમાં ઉત્પન્ન થતો રાગ એ આશ્રવ એ અત્યંત અસુચિ છે. જેમ જળમાં શેવાળ છે એમ આ રાગ જીવની પર્યાયમાં મેલપણે અનુભવવામાં આવે છે. કારણ કે જ્યાં રાગ હોય ત્યાં નિયમથી આકુલતા હશે અને આકુલતા હશે ત્યાં નિયમથી દુઃખ હશે. બીજું રાગ જે થશે ઉત્પન્ન થશે એ નિયમથી એ વખતે પરનું લક્ષ્ય હશે ને હશે. સ્વભાવના લક્ષ્ય રાગની ઉત્પત્તિ ન થાય. સ્વભાવના લક્ષ્ય તો જ્ઞાન અને આનંદથી ભરપૂર છે ભગવાન આત્મા. તો એના લક્ષ્ય તો પર્યાયમાં પણ જ્ઞાન અને આનંદની જ પ્રાપ્તિ થશે. ત્યાં બીજી વાત કરી આશ્રવનું એક લક્ષણ બતાવ્યું કે ભાઈ આ જે આશ્રવો છે પુણ્ય પાપના પરિણામ એ શુભ આશ્રવ અને દયાદાન વ્રત ભક્તિના પરિણામ એ શુભ આશ્રવ અને હિંસા જૂઠ ચોરી વિષય વાસનાના પરિણામ એ બધા છે પાપ પરિણામ. એ પાપાશ્રવ એ કે છે કે એ બધા કેવા છે? તો કે છે કે જડ સ્વભાવી છે. જડ સ્વભાવી. અને ભગવાન આત્મા તો સદાય વિજ્ઞાન ઘન સ્વભાવી હોવાથી શું કીધું? રાગમાં ન પોતાને જાણવાની તાકાત ન પરને જાણવાની તાકાત. માટે અને બીજું રાગ પોતાના સ્વભાવથી વિરુદ્ધ જાતિનો છે. કજાત છે. ગુરુદેવ શ્રી તો એમ કે રાગ છે એ કજાત છે. એ તારી ચૈતન્યની જાતનો નથી રાગ, માટે કજાત છે. તો જ્ઞાન અને રાગ. તો રાગ છે એ નથી પોતાને જાણતો નથી પરને જાણતો. જ્ઞાન પોતાને પણ જાણે અને પરને પણ જાણે.
રાગની દિશા હંમેશા પર તરફ, રાગ ઉત્પન્ન થશે ત્યારે ઉપયોગની દિશા પર તરફ હશે, અને જ્યારે આનંદની ઉત્પત્તિ થશે, અતીન્દ્રિય આનંદની ઉત્પત્તિ થશે, નિરાકુલતાનો સ્વાદ આવશે, તો એ વખતે આ ઉપયોગનું પરિણમન સ્વભાવ સન્મુખ હશે. આ પ્રમાણે બંનેની દિશામાં ફરક છે. રાગ છે એ વિપરીત સ્વભાવ વાળા છે. કેમ વિપરીત સ્વભાવ વાળા? કે રાગમાં ન પોતાને જાણવાની તાકાત, ન પરને જાણવાની તાકાત. અને ભગવાન આત્મામાં પોતાને જાણવાની તાકાત, પરને જાણવાની તાકાત. પર્યાયમાં થતા રાગને પણ જાણે અને પોતાના વિતરાગ સ્વભાવને પણ જાણે, કારણ કે પોતાનો સ્વભાવ તો જ્ઞાતા દ્રષ્ટા છે. ત્યાર પછી ત્રીજી વાત કરી ત્યાં 72 ગાથામાં કે આશ્રવો કેવા છે? તો કે આશ્રવો છે એ દુઃખ રૂપ છે અને દુઃખના કારણ છે. આશ્રવો દુઃખ રૂપ છે. પર્યાયમાં ઉત્પન્ન થતા રાગાદી પરિણામ, કોઈ પણ પ્રકારના પરિણામ હોય તો એ આશ્રવો દુઃખરૂપ છે. જેમ કે છોકરો આપણો હોય અને સ્કૂલ થી આવતો હોય સાંજે 6 વાગે અને એની સ્કૂલ બસ 7 વાગ્યા સુધી ના આવે તો આપણને શું થાય? આકુલતા થયા વગર રહેતી નથી. તો એ રાગ છે, તો ત્યાં પણ આકુલતા. અરે આ પ્રવચન સાંભળવાનો રાગ છે ને, પ્રવચન સાંભળવાનો, અત્યારે પૂજન કરવાનો રાગ તો ગયો, હવે આ પ્રવચન સાંભળવાનો રાગ આવ્યો. તો પ્રવચન સાંભળવાનો રાગ હું તમને 2 વાગ્યા સુધી સંભળાવું તો ગમે કે ના ગમે? ના ગમે. કેમ? કેમ ના ગમે? કે કોઈ પણ પ્રકારનો રાગ, કોઈ પણ પ્રકારનો રાગ આકુલતા ઉત્પન્ન કર્યા વગર રહેશે નહીં. માટે આત્મા તો કેવો છે? આત્મા તો નિરાકુલ સ્વભાવી છે, અને નિરાકુલ સ્વભાવના અવલંબને જે પર્યાય ઉત્પન્ન થઈ અતિન્દ્રિય આનંદ ને સુખ વાળી, જ્ઞાન વાળી, એમાં કે છે કે એ તો સાદી અનંત અનંત સમાધિ સુખમાં રહી શકાય છે. સ્વભાવમાં રહેવામાં કોઈ વાંધો નથી. વિભાવમાં નિયમથી થકાન છે, વિભાવમાં નિયમથી થકાન છે. કોઈ પણ પ્રકારનો રાગ હોય, ચાહે તો અરે પિક્ચર જોવાનો રાગ હોય તો હું થિયેટરમાં બેસાડી દઉં તમને કે 4 શો જોઈ નાખો બપોરના 12 વાગ્યાથી રાતના 12 વાગ્યા સુધી, તો શું થાય? ના ગમે. અને આ પ્રમાણે શુભ રાગ હોય તો એ પણ નહીં ગમે. અહીં ગાડી કે છે કે કોઈ પણ પ્રકારનો રાગ હોય એ આકુલતા વાળો, આકુલતા ઉત્પન્ન કરે છે. અને પછી એ આ રાગ ઉત્પન્ન જે થયો છે એનાથી નવીન કર્મ બંધ થશે. એ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે ફરીથી આ જીવ રાગમાં જોડાશે, તો નિરંતર એની પ્રવૃત્તિ એ પ્રમાણે ચાલ્યા કરે. રાગ અને જ્ઞાન, તો જ્ઞાન સ્વભાવ છે. ભગવાન આત્મા તો સુખ અને સુખનું કારણ, અને રાગ છે એ દુઃખ રૂપ અને દુઃખનું કારણ. જે રાગનું સેવન કરે એને નિયમથી આકુલતાનું વેદન થાય, અને જે પોતાના ઉપયોગને ભગવાન આત્મા તરફ જોડે એને નિયમથી સુખની ઉત્પત્તિ થાય. કોઈ પણ પ્રકારનો શુભ ભાવ કે અશુભ ભાવ એ આત્માની ઉપલબ્ધિ કરાવવાને સમર્થ નથી. કલશ ટીકાકારે લખ્યું કે રાગના અસંખ્યાત લોક પ્રમાણ ભેદ છે. એની અંદર વિચાર કરીએ તો મંદ, મંદતર, મંદતમ અને તીવ્ર, તીવ્રતર ને તીવ્રતમ, આવા જેટલા પણ રાગાદીના ભેદ પડે છે એ કોઈ પણ પ્રકારના રાગ, કોઈ પણ પ્રકારનો રાગ એ જીવને આકુલતા ઉત્પન્ન કરાવે, દુઃખ ઉત્પન્ન કરાવે. ગુરુદેવ શ્રી કે જે ભાવે તીર્થંકર ગોત્ર બંધાય એ ભાવ પણ દુઃખનું, દુઃખ રૂપ છે. અરે ઝેરના ઝાડ છે. આમ ગુરુદેવ શ્રી તો આ શબ્દ વાપરે છે, ઝેરના ઝાડ છે. અને ભગવાન આત્મા સુખ સ્વરૂપી અને સુખ રૂપ, સુખનું કારણ. જે પોતાના ભગવાન આત્માનું અવલંબન લે એને જ્ઞાનની સાથે અતિન્દ્રિય આનંદનો જન્મ થયા વગર રહેતો નથી, સુખ પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે આ બંનેના લક્ષણ ભેદે ભેદ જાણ્યો. તો અંતરંગમાં દારૂણ વિદારણ વડે, અર્થાત ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે, જુઓ નિરંતર નિરંતર આ ભેદ જ્ઞાન ક્યારે કરવું? ભેદ જ્ઞાન કરવું તો કે આ બે દ્રવ્યો વચ્ચે ભેદ જ્ઞાન કરવું. જો લૌકિકની અંદર પણ વિચાર કરીએ ને તો જેને 200 અને 2000 ની નોટનો ભેદ જ્ઞાન નથી, બરાબર છે, તો એને જગતની અંદર સમજો કે 2000 ની નોટ હોય ખિસ્સામાં અને એને 200 ની નોટ સમજી અને એ બજારમાંથી કોઈ વસ્તુ લઈ આવે અને પેલો દુકાનદાર બી એવો લોભી હોય કે એને છેતરી નાખે એ પ્રમાણે, તો ત્યાં એ ભેદ વિજ્ઞાનના અભાવમાં 200 ની નોટ અને 2000 ની નોટના ભેદ વિજ્ઞાનના અભાવમાં મેક્સિમમ નુકસાન 1800 રૂપિયાનું થાય.
અને અહીં ગાડે કે છે કે આ રાગને તું જ્યાં સુધી પોતાનો માનતો રહીશ ને ત્યાં સુધી ધારાવાહિક રૂપથી તારી પર્યાયમાં આકુલતા અને દુઃખ રહેશે અને સંસાર તારો ઉભો રહેશે. માટે વેદ વિજ્ઞાન કેવી રીતે કરવું તો કે લક્ષણથી જાણીને વેદ વિજ્ઞાન કરવું, લક્ષણોથી જાણીને. આ લેડીઝ લોકો છે ને 12 મહિનાના જે ઘઉં ભરતા હોય ને તો ઘઉં વીણે તો એ કઈ રીતે વીણે કે ભાઈ ઘઉંમાં દાણા છે એની વચ્ચે વચ્ચે કોઈ કાંકરી હોય તો ત્યાં જોવે કે ભાઈ ઘઉંનું લક્ષણ જુદું છે, કાંકરીનું લક્ષણ જુદું છે. કાંકરી હોય તો કાળી હોય, પથ્થરની હોય, માટીની હોય, અનિયમિત આકારની હોય, આ પ્રમાણે એને લક્ષણથી જાણ્યું છે. અને ઘઉંનો દાણો એક સમાન છે એ પ્રમાણે જાણ્યું છે એને. તો આ રીતે ભેદ વિજ્ઞાન કરીને અંદરથી કરી શકે છે કામ. અંતરંગમાં દારૂણ વિદારણ વડે અર્થાત ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે. આ ભેદ વિજ્ઞાન બે દ્રવ્યની વચ્ચે કરવાની વાત કરી, જ્ઞાન અને રાગની વચ્ચે. કેવી રીતે કરવું તો કે લક્ષણ ભેદથી ભેદ જાણીને. અને ક્યારે કરવું તો કે નિરંતર કરવું. આગળ પણ કલશ છે, આ જ અધિકારની અંદર પાછળ કલશ આવશે કે ભાવેત ભેદ વિજ્ઞાનમ અછિન્ન ધારયા તાવત જાવત પરાશ્યુત્વા જ્ઞાનમ જ્ઞાને પ્રતિષ્ઠિતામ. કે ભાઈ આ ભેદ જ્ઞાન ક્યાં સુધી કરવું તો કે જ્યાં સુધી જ્ઞાનમાં પ્રતિષ્ઠિત ના થાય ત્યાં સુધી આ ભેદ વિજ્ઞાન કરવું. માને જ્યાં સુધી સમ્યક જ્ઞાન રહે ત્યાં સુધી ભેદ વિજ્ઞાન પ્રગટ છે. અને બીજું કે ક્યાં સુધી તો કે જ્યાં સુધી પૂર્ણ અવસ્થાની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી આ ભેદ વિજ્ઞાન કરવું. હવે અહીં ગાડી કે છે અંતરંગમાં દારૂણ વિદારણ વડે અર્થાત ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે. તો કે છે કે રાગ અને જ્ઞાન એ બંનેની સત્તા જુદી જુદી છે. બંનેના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ જુદા જુદા છે. એક જ્ઞાન સ્વભાવી આત્મા અને એક રાગ. લક્ષણ જોઈએ તો રાગ જડ સ્વભાવી, જ્ઞાન ચેતન સ્વરૂપ. ત્યાર પછી કીધું કે રાગ છે એ એક સમયનો છે અને જ્ઞાન છે એ ત્રિકાળ છે. રાગ તો આવે અને જાય પરંતુ જ્ઞાન આવે અને જાય એમ નથી. જો જગતની અંદર પણ આપણે બોલીએ છીએ કે એક થોડીક વાર માટે ગુસ્સો આવી ગયો, કોઈ દિવસ એમ નથી કહેતા એક થોડીક વાર માટે જ્ઞાન આવી ગયું. કેમ કે જ્ઞાન સદાકાળ રહેવા વાળું છે, રાગ સદાકાળ રહેવા વાળો નથી. દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ. ક્ષેત્રથી જોઈએ તો આગળ પણ 181 82 83 ગાથામાં કીધું કે ભાઈ પ્રદેશો જુદા છે, રાગના પ્રદેશ જુદા છે અને જ્ઞાનના પ્રદેશ જુદા છે. એક સિમ્પલ દ્રષ્ટાંત આપું તો પ્રદેશ ભિન્નતાનો મતલબ ત્યાં એમ લીધો કે ભાવે ભેદ છે, ભાવથી ફરક છે બેમાં. જેમ એક દ્રષ્ટાંત આપું કે આપણે ગરમા ગરમ શીરો જીભ ઉપર મૂકીએ તો એ વખતે આપણને બે અનુભવ આવે. એક તો શીરાના ગળપણનો સ્વાદ આવે અને એક શીરો જે ગરમ છે એની ઉષ્ણતાનો પણ આપણને અનુભવ થાય. હવે વિચાર કરીએ કે શીરો ક્યાં મૂકેલો છે તો કે જીભ ઉપર મૂકેલો છે. હવે બે વસ્તુ અલગ અલગ એને ખ્યાલમાં આવે છે કે એક ઉષ્ણતાનો પણ અનુભવ થાય છે અને એક ગળપણનો પણ અનુભવ થાય છે. તો કે ગળપણ તે ઉષ્ણતા નથી, ઉષ્ણતા તે ગળપણ નથી. એમ બેની વચ્ચે ભાવ ભેદ છે. એ પ્રમાણે અહીં ગાડે ભલે પર્યાયમાં ઉત્પન્ન થતો રાગ છે પરંતુ કે છે કે એ રાગ શું છે તો કે એ રાગ અને જ્ઞાન વચ્ચે ભાવે ભેદ છે એમ બતાવે છે. ભાવે ભેદ છે. એ પ્રમાણે દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી. હવે રાગ કેટલા સમયનો તો કે રાગ એક સમયનો અને જ્ઞાન કાળ. આ પ્રમાણે બંને વચ્ચે ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે ચોતરફથી વિભાગ કરીને, ચોતરફથી માને સર્વ પ્રકારથી જેટલી અપેક્ષાએ થઈ શકતું હોય છે ને. બહુ યુક્તિઓ સે અબ તો કર રાગ કો વિનષ્ટ, ભૂતાર્થ યજ્ઞ દ્વારા મેં ભી પ્રભુ બનું. માને તારે રાગનું દૂર કરવા માટે જે યુક્તિનું અવલંબન લેવું પડે એ જેટલી પણ યુક્તિ કરી શકે કરતું. વિચાર કર, રાગ આવે અને જાય, રાગ સદાકાળ ટકે નહીં અને જ્ઞાન ક્યારે જ્ઞાનનો અભાવ ન થાય. રાગ અને જ્ઞાન તો બંને રાગ છે
તો આ આશ્રવ ભાવ છે એનો સ્વભાવ છે ઘાતક સ્વભાવ છે. આશ્રવ છે જીવની પર્યાયમાં ઉત્પન્ન થાય અને ઘાત કોનો કરે? ઘાત કરે આત્માનો. માને કે પર્યાયમાં આત્માના સ્વભાવને પ્રગટ ન થવા દે. તો હણાયું કોણ? તો કે આત્મા. તો આત્મા વદ્ય છે અને આ આશ્રવ ભાવો છે એ ઘાતક છે. જેમ લાખ હોય, લાખ એ ક્યાં ઉત્પન્ન થાય? લાખ હોય એ પીપળાના ઝાડ ઉપર ઉત્પન્ન થાય, બરાબર. પરંતુ પવન આવે ને બે ડાળી ઘસાય અને અગ્નિ સળગે એનાથી, તો કોનો નાશ થાય? તો કે પીપળાનો નાશ થાય. એ ઉત્પન્ન થઈ ક્યાં? પીપળાના ઝાડ ઉપર, અને નાશ કોનો કર્યો? પીપળાનો. એમ આશ્રવો ક્યાં ઉત્પન્ન થયા? તો કે જીવની પર્યાયમાં ઉત્પન્ન થયા. અને નાશ કોનો કર્યો? તો કે પર્યાયમાં જીવને સંવર પ્રગટ થવા દીધો નહીં. આ તો શું થયું? પર્યાયમાં આત્માનો ઘાત થયો. તો કે જે કે આ ન થાય એટલા માટે ભેદ પાડવાના ઉગ્ર અભ્યાસ વડે ચો તરફથી વિભાગ કરીને રાગનો એક અંશ મારામાં નહીં અને મારો એક અંશ રાગમાં નહીં. શું કીધું? રાગનો એક અંશ મારામાં નહીં અને મારો એક અંશ રાગમાં નહીં. આ પ્રમાણે બિલકુલ ચો તરફથી વિભાગ કરીને સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને લક્ષણ ભેદે ભેદ જાણ્યો, એનું સ્વરૂપ જોયું. રાગનું ડિસેક્શન કરીએ તો શું મળે? અંદરથી જડ સ્વભાવ મળે. જડ પણ મળે રાગમાં, કારણ કે રાગમાં ચેતનપણાનો અંશ છે જ નહીં. માટે હા. અને જ્ઞાન, જ્ઞાન તો ભગવાન આત્મા તો સદાકાળ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. અરે પર્યાયમાં થતા રાગને પણ ભગવાન આત્મા તો જાણે. એ રાગને કરે, રાગમાં કઈ ફેરફાર કરી નાખે. જો તરફથી વિભાગ કરીને સમસ્ત પ્રકારે બંનેને જુદા કરીને આ નિર્મલ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે. ઇદમ નિર્મલમ ભેદ જ્ઞાનમ ઉદેતી. આ નિર્મલ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે. માને કે રાગ જે પર તરફની દિશા હતી અને એના કારણે જે રાગ ઉત્પન્ન થતો હતો એ જ હવે શું થયું? તો કે હવે એ જ્ઞાનની પર્યાયે પોતાની દિશા બદલી અને પર તરફનું લક્ષ છોડીને સ્વભાવ સન્મુખ થઈ. તો જે સમયે સ્વભાવ સન્મુખ થઈ એ જ સમયે કે છે કે આ જ્ઞાનની પર્યાયમાં એને અતિન્દ્રિય આનંદ ને અતિન્દ્રિય સુખની ઉત્પત્તિ થઈ. આ નિર્મલ ભેદ જ્ઞાન ઉદય પામ્યું છે. માટે હવે એક શુદ્ધ, શું કીધું? એકમ શુદ્ધ જ્ઞાન ગણ ઓગમ અધ્યાસિતા. એક શુદ્ધ વિજ્ઞાન ગણના પુંજમાં સ્થિત. હવે ક્યાં? હવે એ પહેલા એનો ઉપયોગ બહાર હતો, ઉપયોગની દિશા બહિર્મુખ હતી. એ હવે શું કર્યું? એને ઉપયોગની દિશા અંતર્મુખ કરી. તો અંતર્મુખ કરી તો શું થયું? કે પોતે પોતામાં ગયો ત્યાં રાગની ઉત્પત્તિ થઈ જ નહીં. આનું નામ તો સંવર છે. પુણ્યાશ્રવ અને પાપાશ્રવ એ બંને મારો સ્વભાવ નથી એમ જેને જાણ્યું એને કયો ભાવ પ્રગટ કર્યો? તો કે વિતરાગ ભાવ પ્રગટ કર્યો સ્વભાવ સન્મુખ થઈને. બોલે છે ને? શું બોલે છે? આગળ વધીએ છીએ. ચલો. હવે એક શુદ્ધ વિજ્ઞાન ગણના પુંજમાં સ્થિત અને બીજાથી એટલે રાગ રહિત એવા હે સત્પુરુષો તમે મુદિત થાઓ. માને આ રાગ તારી પર્યાયમાં ક્યારનો ચાલે છે? અનાદિકાળથી છે, છતાં એ રાગે તારા ચૈતન્ય સ્વભાવમાં ઊની આંચ આવી નથી. એના કારણે તો કે છે કે તમે મુદિત થાઓ. ભાવાર્થ, જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે. શું કીધું? જ્ઞાન તો ચેતના સ્વરૂપ છે અને રાગાદિક ઉદ્ગલ વિકાર હોવાથી જડ છે. ભગવાન આત્મા તો જ્ઞાનનો બનેલો છે, આનંદનો બનેલો છે, સુખનો બનેલો છે. તો એમાંથી જે કઈ બહાર આવે તો એ શું આવે? અંદર જે ભર્યું હોય એ બહાર આવે. તો કે છે કે આત્મા તો જ્ઞાન સ્વરૂપ છે અને રાગાદિક ઉદ્ગલ વિકાર હોવાથી જડ છે. રાગ કેવો છે? જડ સ્વભાવી છે. રાગમાં પોતાને જાણવાની તાકાત નથી.
અરે શુભ રાગથી આત્માની પ્રાપ્તિ થાય એમ પણ નહીં, અને આત્મા શુભ રાગને કરે એમ પણ નહીં. હા, પરંતુ છે તો આવું, બંનેનો સ્વભાવ જુદો જુદો છે, છતાં પણ અજ્ઞાનથી, કયું અજ્ઞાન? પરંતુ અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ રાગાદી રૂપ થઈ ગયું હોય એમ ભાસે છે. આ રાગ છે ને એનામાં જ્ઞાન નથી, માટે એ અજ્ઞાન રૂપ ભાવ છે. પરંતુ અજ્ઞાનથી જાણે કે જ્ઞાન પણ રાગાદી રૂપ થઈ ગયું હોય એમ ભાસે છે. માને જ્ઞાન અને રાગ વચ્ચે એકતા થઈ જાય છે. અજ્ઞાનીને કોઈ ભેદ દેખાતો નથી. ભેદ છે અને ભેદ દેખતો નથી, માટે એને સર્ટિફિકેટ અજ્ઞાનીનું મળ્યું. અને ભેદ છે અને ભેદ કરે છે અને બેને જુદા જુદા દેખે છે તો કે છે કે એ ભેદ વિજ્ઞાની છે. 19 નંબરની ગાથામાં પણ કીધું કે સંવર પ્રગટ થવું કહો કે આત્માનો અનુભવ કહો કે શુદ્ધોપયોગ કહો કે મોક્ષ માર્ગ થયો, એમ કે બધા એકાર્થવાચી છે. ત્યાં 19 નંબરની ગાથાની અંદર પણ કીધું કે ભાઈ અનુભૂતિનું મૂળ કારણ, 19 નંબરની ગાથા જો હા નીચે 53 નંબરના પેજ ઉપર લાસ્ટ લાઈન છે. હા, પોતાને તેવી રીતે અરૂપી આત્માની તો પોતાને અને પરને જાણનારી જ્ઞાતૃતા એટલે કે જ્ઞાતાપણું જ છે, અને કર્મ તથા નો કર્મ પૂદગલના છે. એમ પોતાથી જ અથવા પરના ઉપદેશથી જેનું મૂળ ભેદ વિજ્ઞાન છે એવી અનુભૂતિ ઉત્પન્ન થશે. શું કીધું? ત્યારે જ આત્મા પ્રતિબુદ્ધ થશે. અનુભૂતિનું મૂળ કારણ, અનુભૂતિનું મૂળ કારણ ભેદ વિજ્ઞાન કીધું. અનુભૂતિ થઈ અથવા તો સંવર પ્રગટ થયો એનું મૂળ કારણ ભેદ વિજ્ઞાન છે. માટે આચાર્ય દેવ કે છે કે ભેદ વિજ્ઞાન કર. અરે ભજનમાં પણ બોલે છે, વેદ જ્ઞાન ही महामंत्र है, वेद ज्ञान बिन नहीं मिलेगा भव का कभी किनारा. બોલે છે ને વેદ જ્ઞાન બિન નહીં મિલેગા. તો આ જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન કર તો કે છે કે એને કલ્યાણ થયા વગર રહે નહીં. માને કે એને સંવરની પ્રાપ્તિ થયા વગર જાણે કે જ્ઞાન પણ રાગાદી રૂપ થઈ ગયું હોય એમ પાસે છે. અર્થાત જ્ઞાન અને રાગાદિક બંને એક રૂપ જડ રૂપ પાસે છે. જો પોતે તો ચૈતન્ય સ્વભાવી છે અને પોતાની સત્તાનો સ્વીકાર એને રાગમાં કર્યો. હું કોણ? આ પ્રવચન કરવાનો રાગ કોને આવ્યો? અને પૂજન કરવાનો રાગ, મને શિખરજીની યાત્રા કરવાનો ભાવ, મને બસ તો કે છે કે ભાઈ તું તો એ રાગનો જાણનાર છો. જે સમયે જેવો રાગ ઉત્પન્ન થયો છે તે સમયે તેવા તેવા રાગને જાણતું જ્ઞાન ઉત્પન્ન થાય છે, અને એ જ્ઞાન તારું કાર્ય છે. જ્ઞાનનો કરતા તું છો, પરંતુ રાગનો કરતા તું નથી. કરતા કર્મ અધિકારની અંદર પણ આ જ ભ્રાંતિ મટાડી છે ને 70 ગાથામાં. જ્યાં સુધી આત્મા અને આ શ્રવતણો જ્યાં ભેદ જીવ જાણે નહીં, ક્રોધાદિમાં સ્થિતિ ત્યાં લગી અજ્ઞાની એવા જીવની. જીવ વર્તતા ક્રોધાદિમાં સંચય કર્મનો થાય છે, સૌ સર્વદર્શી એ રીતે બંધન કહે છે જીવને. હા, તારે કર્મ બંધન ના જોઈતું હોય તો કે છે કે આ કરતા કર્મની પ્રવૃત્તિ મટાડી દે. કરતા કર્મની પ્રવૃત્તિ શેનાથી ઉત્પન્ન થઈ છે તો કે અજ્ઞાનથી ઉત્પન્ન થઈ છે. કયું અજ્ઞાન છે તો કે જ્ઞાન ને રાગ વચ્ચે એને કોઈ ભેદ દેખાતો નથી. હવે જ્યાં સુધી આ ભેદ નહીં દેખાય ત્યાં સુધી એની પર્યાયમાં કોઈ શુદ્ધોપયોગની પ્રાપ્તિ પણ થવી. જ્ઞાન અને રાગાદિક બંને એકરૂપ જડરૂપ ભાષે છે. જ્યારે અંતરંગમાં કાર્ય ક્યાં કરવાનું છે? બહારમાં ક્યાંય નથી કરવાનું. કાર્ય પોતાની જ્ઞાનની પર્યાયની અંદર વિવેક જગાડવાનો છે. જ્ઞાનની પર્યાયનો સ્વભાવ તો સ્વપર પ્રકાશક છે, તો જ્ઞાન પોતાને પણ જાણશે અને પર્યાયમાં જે રાગાદી છે એને પર પ્રકાશપણામાં પણ જાણશે. આવો એનો જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ છે. હવે આવા સ્વભાવને ભૂલે અને રાગ સાથે એકપણું કરે તો રિઝલ્ટમાં એને આકુલતા અને દુઃખની પ્રાપ્તિ થાય છે. અંતરંગમાં જ્ઞાન અને રાગાદીનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. કેવો અભ્યાસ? તીવ્ર અભ્યાસ.
જેમ કોઈ સીએ ની એક્ઝામ હોય અથવા તો મેડિકલ ની હોય તો એ કેટલા કલાક વાંચે, ઓછામાં ઓછા 12 કલાક વાંચે ત્યારે તો એ એક્ઝામમાં પાસ થાય. એમ અહીં ગાડે તું એક પ્રવચન સાંભળે અને પાછું પ્રવચનમાં યાદ આવે એ વસ્તુ એને યાદ પણ રહી જાય કે આત્મા જુદો શરીર જુદું, આત્મા જુદો કર્મ જુદો, આત્મા જુદો રાગ જુદો, એમ બોલી તો જાય પરંતુ અંતરંગમાં એ પ્રમાણેનું એનું ચિંતન મનન આ બનતું નથી. એ સંબંધી એનું વિચાર ચાલતા નથી. વિચારોને લંબાવે તો કઈક એને પ્રાપ્તિ બી થાય, ઉપલબ્ધિ બી થાય. જો રાગાદીનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. ભેદ વિજ્ઞાનતઃ સિદ્ધા સિદ્ધા એકિલ કેચન અસ્ય ભાવતો બધા એકિલ કેચન. આજ સુધી જેટલા પણ સંસારમાં રખડે છે એ બધા ભેદ વિજ્ઞાનના અભાવમાં રખડે છે અને જેટલા સુખી થયા છે એ ભેદ વિજ્ઞાનના બળે સુખી થયા છે. તો અહીં પ્રગટ કરવા જેવું તો કે છે કે આ ભેદ વિજ્ઞાન છે. જ્યારે અંતરંગમાં જ્ઞાન અને રાગાદીનો ભેદ પાડવાનો તીવ્ર અભ્યાસ કરવાથી ભેદ જ્ઞાન પ્રગટ થાય છે. અરે એક પથ્થર તોડવો હોય અને આમ ટપલી માર્યા કરે પથ્થર ઉપર તો પથ્થર તૂટે કે ના તૂટે? ના તૂટે. બરાબર છે. હા, એમ જ્ઞાન અને રાગ વચ્ચે સાંધ છે. જ્ઞાન અને રાગ વચ્ચે સાંધ છે. ત્યાં પ્રજ્ઞા છીણી પટકે તો જ્ઞાન ને રાગ બંને જુદા થયા વગર અરે નહીં. હા, અને બરાબર. હા, નિરંતર કરવાનું કામ છે આ વેદ વિજ્ઞાન. પ્રતિ સમય અરહંત ભગવાનને વેદ વિજ્ઞાન કરવાનું હોય કે ના હોય? ના, કારણ કે ત્યાં તો પરમાત્મા દશા પ્રગટ થઈને એ તો વેદ વિજ્ઞાનનું ફળ આવી ગયું છે. ખ્યાલ આવે ને? જેમ લૌકિકમાં કોઈ ટાર્ગેટ બનાવે કે ભાઈ 100 કરોડ રૂપિયા થઈ જાય મારી જોડે પછી આપણે વેપાર ધંધો બંધ કરી દેવો છે. બરાબર છે. તો જ્યાં સુધી 100 કરોડ રૂપિયા નથી થયા ત્યાં સુધી એ વેપારનો ઉદ્યમ કરશે, પરંતુ દુકાને જશે, વેપાર કરશે. પરંતુ જયારે 100 કરોડ રૂપિયા થઈ જશે ત્યારે બસ ત્યારે એનો ભોગવટો કર્યા કરશે. એમ અરહંત ને સિદ્ધ પરમાત્મા જે છે એ હવે શું કરે છે? એમને તો ભેદ વિજ્ઞાનનું ફળ આવી ગયું. હવે એ તો બસ સાદી અનંત સમાધિ સુખ અનંતકાળ સુધી સુખનો ભોગવટો કરે છે. એમને કઈ કરવાનું નથી. આ ક્યાં કરવાનું છે? ભેદ વિજ્ઞાન સાધકની ભૂમિકામાં નિરંતર કરવાનું છે. જો અને જેને જ્ઞાની બનવું છે એને પણ વિધિ તો આ જ છે. ત્યારે એમ જણાય છે કે જ્ઞાનનો સ્વભાવ તો માત્ર જાણવાનો જ છે. શું કે છે? જ્ઞાનનો સ્વભાવ તો ક્યારે જ્ઞાન જાણે? અરે સદાકાળ સર્વત્ર જ્ઞાન જાણે જ. કારણ કે એ તો જ્ઞાનનો બનેલો છે. આત્મા તો એ તો એનું કાર્ય જ જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી છે. તો જાણન દેખણ એનો સ્વભાવ છે. જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા આકુલતા રૂપ સંકલ્પ વિકલ્પ ભાસે છે તે સર્વ પૂદગલ વિકાર છે. વાસ્તવમાં તો તે તો શું કર્યું છે? તે તો રાગને જાણ્યો છે, પરંતુ અજ્ઞાન દશામાં એ રાગ મારો સ્વભાવ નથી એમ નહીં જાણતા રાગ સાથે એને એકત્વ બુદ્ધિ કરી લીધી અને એ રાગ મારું સર્વસ્વ છે એમ માની લીધું, અથવા તો જ્ઞાન અને રાગ બેની સત્તાને એને એક કરી કાઢી. તો કે છે કે એ પોતાના સ્વભાવને ભૂલ્યો. જ્ઞાનમાં જે રાગાદિકની કલુષતા આકુલતા રૂપ સંકલ્પ વિકલ્પ ભાસે છે તે સર્વ પૂદગલ વિકાર છે, જડ છે, જડ સ્વભાવી. તું ચેતન સ્વભાવી અને આ જડ સ્વભાવી બેની જાત જુદી છે. બેને કોઈ મળે નહીં, ક્યાંય ખૂણે કાંચરે સંબંધ નહીં એનો, છતાં પણ એ રાગ મારો મારો કરે છે. અને ક્યારથી ચાલે છે એની પર્યાયમાં આ दिन रात सुबह शुभ पाओ से मेरा व्यापार चला करता मानस वाणी और काया से आश्रव का द्वार खुला रहता. જો પરિણામ તો 3 પ્રકારના કીધા ને. આમ તો 2 જ પ્રકાર છે પરિણામ, શુદ્ધોપયોગ અને અશુદ્ધોપયોગ. અશુદ્ધના બે ભેદ કરીશું, શુભ અને અશુભ. તો શુભ હોય કે અશુભ હોય એ પરિણામોથી આત્માની ઉપલબ્ધિ થતી નથી. તે સર્વ પૂદગલ વિકાર જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે. તો ખરા
97 નંબરની ગાથા સમયસારમાં કર્તા કર્મ અધિકારની અંદર એમાં ભગવાન આત્માનો સ્વાદ અને રાગનો સ્વાદ બતાવ્યો છે. આપણે જરા જોઈએ. 57 નંબરની ગાથા છે, કર્તા કર્મ અધિકારની ગાથા છે. જ્યારે આત્મા જ્ઞાની થાય ત્યારે જ્ઞાનને લીધે જ્ઞાનથી માંડીને પૃથક પૃથક સ્વાદનું સ્વાદન અનુભવન હોવાથી અર્થાત ઉદ્ગલ કર્મના અને પોતાના સ્વાદનું એક રૂપે નહીં પણ ભિન્ન ભિન્નપણે અનુભવ હોવાથી જેની ભેદ સંવેદન શક્તિ ઉગડી ગઈ છે એવો હોય છે. તેથી તે જાણે છે કે અનાદિ નિધન નિરંતર સ્વાદમાં આવતો સમસ્ત અન્ય રસથી વિલક્ષણ અત્યંત મધુર જે ચૈતન્ય રસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા. કેટલા વિશેષણ વાપર્યા છે? અનાદિ નિરંતર સ્વાદમાં આવતો અને બીજા સર્વ પ્રકારના રસથી વિલક્ષણ અને રાગનો રસ છે એ તો કેવો છે એ તો બતાવશે હમણાં. અને આ આત્માનો રસ કેવો છે? અત્યંત મધુર, અત્યંત મધુર જે ચૈતન્ય રસ તે જ એક જેનો રસ છે એવો આ આત્મા છે. અને આ કષાયો આશ્રવો કેવા છે? મોહ રાગ દ્વેષના પરિણામ કેવા છે? કષાયો તેનાથી ભિન્ન રસવાળા. આત્મા અત્યંત સુમધુર રસવાળો છે તો કે આ આશ્રવો કેવા છે? ભિન્ન રસવાળા, કસાયેલા, બે સ્વાદ, અરે ઉતરેલી કઢી જેવા બે સ્વાદ છે. અને તેમની સાથે જે એકપણાનો વિકલ્પ કરવો તે અજ્ઞાનથી છે. આવું બંનેનું સ્વરૂપ જુદું છે, બેનો સ્વાદ ભેદ જુદો છે. અનુભવમાં રાગ આકુલતા રૂપે વેદાય છે અને ભગવાન આત્મા સુખ રૂપે વેદાય છે. આવું બંનેનું અનુભવન પણ જુદું જુદું હોવા છતાં પણ અજ્ઞાની આ રાગ સાથે એકતા બુદ્ધિ કરીને રાગને પોતાનું સર્વસ્વ માનીને એ જ્ઞાન સ્વભાવને ભૂલે છે. સર્વ પૂગલ વિકાર છે, જડ છે. આમ જ્ઞાન અને રાગાદિકના ભેદનો સ્વાદ આવે છે. માને જ્ઞાનની પર્યાયમાં હવે વિવેક પ્રગટ થઈ ગયો. રાગ તે મારું સ્વરૂપ નથી, જ્ઞાન તે મારું સ્વરૂપ છે એમ એને અનુભવ્યું. ત્યારે આવું ભેદ જ્ઞાન થાય ત્યારે આત્મા આનંદિત થાય છે. સ્વભાવમાં આનંદ ભરેલો હતો. જ્યાં જ્ઞાનની પર્યાય સ્વભાવને લક્ષમાં લીધો તો કે છે કે પર્યાયમાં અતિન્દ્રિય આનંદના ફુવારા ફૂટ્યા. આવું ભેદ જ્ઞાન થાય. બોલવામાં તો બોલે છે કે રાગ જુદો છે ને હું જુદો છું, રાગ મારો નથી, હું રાગનો નથી, એમ બોલે છે. પરંતુ આવું અંતરંગમાં ઉગ્ર અભ્યાસથી ભેદ વિજ્ઞાન કરે તો કે છે કે એને આ આત્માનો આનંદ આયા વગર રહે નહીં, અનુભૂતિ થયા વગર રહે નહીં, આત્માની અનુભૂતિ. ત્યારે આત્મા આનંદિત થાય છે કારણ કે તેને જણાય છે કે શું જણાય છે? પોતે સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે, જ રહ્યો છે. અને રાગ રૂપે થયો જ નથી, ક્રોધાદી રૂપે થયો જ નથી, વિકાર રૂપે પરિણમ્યો જ નથી. તો શું થયું છે? તો કે થતા રાગને જાણવાનો સ્વભાવ છે તો રાગ એને જ્ઞાનમાં પરગેય તરીકે જાણવામાં આવે છે અથવા તો રાગ જે છે એ એના જ્ઞાનમાં નિમિત્ત તરીકે બને છે. પોતે સદા જ્ઞાન સ્વરૂપ જ રહ્યો છે, રાગાદી રૂપ કદી થયો નથી. અરે અનાદિકાળથી આ જીવ આ દેહની વચ્ચે રહ્યો છે, રાગની વચ્ચે રહ્યો છે, છતાં પણ કે છે કે એ રાગ એને સ્પર્શ્યો નથી. માટે એ તો એવો ને એવો જ રહ્યો છે. માટે આચાર્ય મહારાજે કહ્યું છે કે હે સત્પુરુષો, હવે તમે મુદિત થાઓ. કેમ? કે હવે આ રાગે તારું કઈ બગાડ્યું જ નથી અને જ્યાં ભેદ વિજ્ઞાન પ્રગટ થઈ ગયું છે તો હવે આત્માનો અનુભવ થાય છે તો અતિન્દ્રિય સુખ પણ એને વેદાય છે. આ પ્રમાણે આપણે આ કલશની અંદર જોયું કે જ્ઞાન અને રાગ વચ્ચે જ ભેદ જ્ઞાન કરવા જેવું છે. જ્યાં જ્ઞાન અને રાગ વચ્ચે ભેદ જ્ઞાન થઈ ગયું તો પર્યાયમાં સંવરની ઉત્પત્તિ થયા વગર રહેતી નથી. અને જ્યાં રાગથી ભેદ જ્ઞાન થયું ત્યાં એક ક્ષેત્રાગર સંબંધે રહેલું શરીર અથવા તો જ્ઞાનાવરણી આદિ 8 કર્મ અને આ 9 કર્મ એ પણ બિલકુલ પ્રત્યક્ષ રૂપથી અને જ્ઞાનમાં જણાય છે, જુદા જ જણાય છે.
આ રીતે આ જીવ સંવરની પ્રાપ્તિ કરે છે। મૂળ વાત એક જ છે કે જેને સુખી થવું હોય એ આ સંવર પ્રગટ કરે, કારણ કે સંવરની પ્રાપ્તિ થયા વગર જીવ મોક્ષ માર્ગમાં આવતો નથી। સંવર પ્રાપ્ત થતા જીવ મોક્ષ માર્ગી થયો એમ કહેવામાં આવે છે। અને આ ભેદ વિજ્ઞાનનો મહિમા પણ નાટક સમયસારમાં બનારસીદાસજીએ કહ્યું ને, ભેદ વિજ્ઞાન જગ્યો જીન કેગટ, શીતલ ચિત્ત भयो जिम चंदन, केली करे शिव मार्ग माही, सो जिनेश्वर के लघुनंदन। माने आ सम्यक दृष्टि थयो, रागनी અને જ્ઞાનની ભિન્નતા જાણીને જ્ઞાન મારું સ્વરૂપ છે, જ્ઞાતા દ્રષ્ટા હું છું આમ જાણ્યું એ પોતે હવે ક્યારે પણ રાગને માનતો નથી પોતાના, માટે એ પરમ સુખી થાય છે। એ વાત સમાપ્ત કરું છું। કલશ સહજાનંદી શુદ્ધ સ્વરૂપી अविनाशी हूँ आत्म स्वरूप, सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्म स्वरूप, सहजानंदी शुद्ध स्वरूपी अविनाशी हूँ आत्म स्वरूप। अभी हम सभी ने आदरणीय पंडित श्री अनिल भाई जी शाह दही सर, उनके माध्यम से संबर अधिकार की 126वें श्लोक के आधार से व्याख्यान का लाभ लिया, जिसके अंतर्गत आज हमने जो अंत में पंडित जी साहब ने बोला, भेद विज्ञान जगो जिनके घट, है ना, जिसके अंदर में भेद विज्ञान की ज्योति जल गई है। केली करे शिव मार्ग में, वो केली करते हैं मोक्ष मार्ग में, और जग माही जिनेश्वर के लघुनंदन, वो वास्तव में जगत में भले ही हों लेकिन वो जिनेश्वर के लघुनंदन हैं, अर्थात वो अल्प काल में मोक्ष प्राप्त करने वाले हैं और जिनेश्वर स्वयं बनने वाले हैं। भेद विज्ञानता सिद्धा सिद्धा एकिल केचना, अस्यैव, माने भेद विज्ञान के बल से ही आज तक जितने भी सिद्ध हुए हैं वो भेद विज्ञान के बल से हुए हैं, और जो आज तक सिद्ध नहीं हुए हैं वो भेद विज्ञान के अभाव से सिद्ध नहीं हुए हैं। तो हमें जैसे तैसे, चूँकि हम जो कार्य करते हैं, शुभा शुभ बंध के फल मझार, रति अरति करे निज पद विसार, आत्म हित हेतु विराग ज्ञान, ते लखे आपको कष्ट दान। आपको और हमको, हम सभी को वास्तव में क्या लगता है? जो सुख का कारण है वो सुख का कारण नहीं लगता, और जो सुख का कारण नहीं है वो सुख का कारण लगता है। राग आदि जो प्रकट में दुख देने वाले हैं उनका दिन रात पोषण करता रहता है। जब ये जीव शुद्ध आत्मा के ज्ञान के आश्रय से, ज्ञान की एकाग्रता से राग को भिन्न जानकर भेद विज्ञान करता है, तो यह शुद्धात्मा को प्राप्त होता है, अर्थात वो संबर का अनुभव करता है। ऐसा बहुत ही सुंदर श्लोक के आधार से आदरणीय पंडित जी साहब ने हम सभी को स्वाध्याय का लाभ प्रदान किया। इसी प्रकार की चर्चा हम सभी को आगामी समय में भी जब हम आपसे अनुरोध करेंगे तब आदरणीय पंडित साहब हमारे लिए स्वाध्याय का लाभ प्रदान करने के लिए तत्पर रहेंगे। हमारे एक छोटे से अनुरोध पर आदरणीय पंडित साहब ने हम सभी को इस स्वाध्याय के माध्यम से लाभान्वित किया। इसके लिए चैतन्य धाम परिवार आपके लिए बहुत बहुत धन्यवाद ज्ञापित करता है। चूँकि शैलेश भाई जी के द्रव्य दृष्टि प्रकाश के आधार से जो प्रवचन चल रहे हैं, तो उसमें प्रतिदिन 5 बोलों की प्रस्तुति देने के लिए हमारे साधर्मी तत्पर रहते हैं। तो मैं आमंत्रित करना चाहूँगा इसी क्रम में हमारी बीना शाह बोरोवली बुआएं और हम सभी को 5 बोलों के माध्यम से लाभान्वित करें। जय जिनेन्द्र। बीना शाह बोरीवली। पूज्य सोगानी जी रचित द्रव्य दृष्टि प्रकाशना बोल नंबर 156। अधिक पुण्य ते विस्तारનો મોટો ઢગલો છે। બોલ નંબર 174।
દ્રવ્યની સલામતી જોતા પર્યાય પણ સલામત થઈ જાય છે. બોલ નંબર 181. દેવશાસ્ત્ર ગુરુની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે તું તારી કદર કર. બોલ નંબર 218. જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાળીમાં જ બિરાજમાન થાવ. બોલ નંબર 224. સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે, સંભળાવવાના ભાવમાં સંભળાવવાવાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद। इसी प्रकार के और भी बोल हमारे पास उपलब्ध हैं। मैं आमंत्रित करना चाहूँगा सुशीला विनोद जी सेहरी तलोद से। ઢગલો છે 174. જય જીનેન્દ્ર. દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ 156. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે 174. દ્રવ્યની સલામતી જોતા પર્યાય સલામત થઈ જાય છે 181. દેવશાસ્ત્ર ગુરુની કદર કરે છે, કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી કિંમત કર. 218. જલ્દી મુક્તિ જોઈતી હોય તો બસ અહીં ત્રિકાળીમાં જ બિરાજમાન થઈ જાઓ. 224. સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવાવાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. जय जिनेन्द्र. बहुत बहुत धन्यवाद। इसी प्रकार के बोलों की प्रस्तुति के लिए मैं आमंत्रित करना चाहूँगा कंचन वेन जसवंत लाल जी शाह। મારું નામ કંચનબેન જસવંતલાલ શાહ છે. હું અમદાવાદ સેટેલાઇટથી બોલું છું. વિષય છે દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશના બોલ. બોલ નંબર 156. અધિક પુણ્ય એ વિષ્ટાનો મોટો ઢગલો છે. બોલ નંબર 174. દ્રવ્ય દ્રષ્ટિની સલામતી જોતા જ પર્યાય સલામત થઈ જાય છે. બોલ નંબર 181. દેવશાસ્ત્ર ગુરુની કદર કરે છે, તો કિંમત કરે છે, તો તેઓ કહે છે કે તું તારી ચિંતા કર. બોલ નંબર 218. જો તારે જલ્દી મુક્તિ જોઈએ તો બસ અહીં ત્રિકાળીમાં જ વિરાજમાન થઈ જાઓ. બોલ નંબર 224. સાંભળવાના ભાવમાં સાંભળવાવાળાને નુકસાન છે અને સંભળાવવાના ભાવમાં સંભળાવવાવાળાને નુકસાન છે. બહિર્મુખ ઉપયોગ હોવાથી બંનેને નુકસાનીનો ધંધો છે. પોતપોતાની યોગ્યતા અનુસાર બંનેને નુકસાન છે. જય जिनेन्द्र. बहुत बहुत धन्यवाद। आप सभी से निवेदन है अपने स्थान पर जिनवाणी विनय के लिए खड़े होंगे। निज निधि निज में बताई यह अनंत उपकार है, उसके लिए जिन वाणी माँ को वंदना सत बार है, वंदना सत बार है। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहि सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहि सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहि सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहि सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहि सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहि सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहि सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहि सव्यसाहूणम। नमो अरिहंताणम, नमो सिद्धाणम, नमो ऐरियाणम, नमो विज्ञायाणम, नमो लोहि सव्यसाहूणम। बोले पंच परमेष्टि भगवान की जय। द्वादशांग जिनवाणी माता की जय। हम सभी ठीक 7:15 बजे जिनेन्द्र भक्ति और आध्यात्मिक पाठ के लिए सम्मिलित होंगे और कल इसी प्रकार
हमारे लिए विद्वत समागम के रूप में आदरणीय पंडित श्री दीपक भाई जी कोटड़िया उनके स्वाध्याय का लाभ प्राप्त होगा। अतः आप सभी से निवेदन है, समस्त साधर्मी समय का ध्यान रखते हुए अधिक से अधिक संख्या में पधार कर समस्त कार्यक्रमों का लाभ लेंगे, ऐसी विनंती। तब तक के लिए आप सभी को सादर जय जिनेन्द्र, सादर चैतन्य वंदन।